ચાલો ત્રીજા દાખલાની રકમમાં શું કીધું છે? આકૃતિમાં બતાવ્યા મુજબ એક બગીચો છે. બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે. લંબચોરસના બંને છેડા તરફ એક અર્ધવર્તુળાકાર આકાર શું કરેલો છે? ભાગ લગાવેલો છે. તો બગીચાની પરિમિતિ અને તેનું ક્ષેત્રફળ શોધો. લંબચોરસ ભાગની લંબાઈ 20 ઓછા 3.5 વત્તા 3.5 મીટર તમને શું કરી દીધી છે? તો કે આપી દીધેલી છે. હવે અહીંયા તમને એવું પૂછ્યું છે, જુઓ પહેલાં તો વસ્તુ શું કીધું છે? બગીચાની પરિમિતિ અને બગીચાનું ક્ષેત્રફળ તમારે શું કરવાનું છે? તો કે શોધવાનું છે. તો હવે તમે વિચારો કે આ તમારો જે બગીચો છે એ બગીચાની અંદર બે આકાર છે. એક આકાર કે જેની અંદર તમારી પાસે છે લંબચોરસ અને બીજો આકાર છે તમારી પાસે લંબચોરસના બંને તરફ અર્ધ વર્તુળ શું કરેલા છે? તો કે ગોઠવેલા છે. તો સૌથી પહેલા હું શું કરીશ? તો લખી શકીશ અહીં બગીચાનો આકાર એ લંબચોરસ અને બે અર્ધવર્તુળાકાર દ્વારા બનેલો છે. તો પહેલા હું લંબચોરસનું ક્ષેત્રફળ શોધું અને બે અર્ધવર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શોધું અને એ બંનેનો જો હું સરવાળો કરું તો મને બગીચાનું ક્ષેત્રફળ મળી જાય. લંબચોરસની પરિમિતિ વત્તા બે અર્ધવર્તુળાકાર ભાગની પરિમિતિનો જો હું સરવાળો કરું તો મને બગીચાની શું મળી જશે? તો કે પરિમિતિ મળશે. લંબચોરસની લંબાઈ એ તમને અંદર ઓલરેડી આપી દીધેલી છે. ચાલો સૌથી પહેલા આપણે શું કરીશું? તો કે બે અર્ધવર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર. તો 2 ગુણ્યા 1/2 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે આપણી પાસે? તો કે પાઈ આર સ્ક્વેર છે. હવે એનું અડધું કરીએ એટલે અર્ધવર્તુળાકારનું થઈ ગયું એટલે 1/2 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. અને કેટલા વર્તુળ છે? તો કે 2 અર્ધવર્તુળાકાર ભાગ એટલે 2 આ 2 જશે એટલે જવાબ કેટલા આવી જશે? પાઈ આર સ્ક્વેર. હવે તમે અહીંયા તમે જુઓ તો આ અર્ધવર્તુળાકાર ભાગ આખાનો વ્યાસ છે બરાબર. તો આપણે કાલે જેવું શીખીને આવ્યા ત્રિજ્યા એ વ્યાસ કરતા કેવી હોય? તો કે અડધી હોય. તો હવે પાઈની વેલ્યુ કેટલી લેવાની? 22/7 ગુણ્યા r બરાબર d/2 તો 7/2 તો આપણો જવાબ આવશે 3.5 મીટર. તો 35/10 ગુણ્યા 35/10 તો 7 પંચા 35 5 દુ 10 11 દુ 22 તો 11 ગુણ્યા 35/10 તો 11 ગુણ્યા 35 તમે કરશો તો 385/10 તો તમને જવાબ મળશે 38.5 મીટર સ્ક્વેર. લંબચોરસ ચોરસની લંબાઈ બરાબર 20 ઓછા 7. ચલો 20 માંથી 7 જશે તો જવાબ કેટલો આવશે? તો કે 13 મીટર. એટલે આ આખો જે ભાગ બંને બાજુનો જે છે એ ત્રિજ્યાને મેં બાદ કરું તો 3.5 વત્તા 3.5 એટલે ટોટલ કેટલો થયો? તો કે 7. તો 20 ઓછા 7 તો કેટલો આવશે તમારો જવાબ? 13 મીટર. હવે આપણે લખી શકીએ સો ધેરફોર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 13 ગુણ્યા 7 તો 13 × 91 મીટર સ્ક્વેર. સો ધેરફોર બગીચાનું ક્ષેત્રફળ બરાબર 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. તો બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને?
સ્ક્વેર. ખબર પડી બધાને? પરિમિતિ પણ તમારે બગીચાની શોધવાની છે. તો પહેલા લખી શકાય 2 અર્ધવર્તુળાકાર ભાગની પરિમિતિ બરાબર 2 ગુણ્યા 2 પાઈ r. આપણે ઓલરેડી કાલે એવું શીખીને આવ્યા હતા કે આખું વર્તુળ હોય તો એ વર્તુળની પરિમિતિ છે 2 પાઈ r. પણ આપણી પાસે અહીંયા જે વર્તુળ છે એ કેવું વર્તુળ છે તો કે અર્ધ વર્તુળ છે, એટલે આપણી પાસે શું કરી શકાશે પાઈ 2. તો થઈ જશે 2 પાઈ r. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 35/10. 7 પંચા 35, 5 દુ 10, આ બે બે જશે તો જવાબ આપણો આવશે 22 મીટર. હવે તમે એવી રીતે શું કરશો તો લખી શકો છો કે લંબચોરસની પરિમિતિ. હવે લંબચોરસની પરિમિતિ માટે આપણે ગઈકાલે સૂત્ર એવું જોઈને આવ્યા હતા 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ આપણી પાસે ઓલરેડી ગઈકાલે આપણે આગળ શોધીને આવ્યા હતા. આપણે કેટલી મળી હતી આપણને તો કે 13 વત્તા એ પહોળાઈ કેટલી લેવામાં આવે 0. તો 2 ગુણ્યા 13 એટલે જવાબ આવશે 26 મીટર. હવે તમને એવું થાય કે સર તમે અહીંયા પહોળાઈ કેમ 0 લીધી? કારણ કે બગીચાના આકારમાં લંબચોરસની પહોળાઈ પ્રોપરલી આપેલી નથી. કેમ નથી આપી? કારણ કે લંબચોરસ બગીચાની બંને બાજુના ભાગે 2 અર્ધવર્તુળ છે. એટલે એવા કિસ્સાની અંદર આપણે લંબચોરસની પહોળાઈ હંમેશા કેટલી લઈશું તો કે 0 લઈશું. આ તમને એવું દેખાય કે સર 7 મીટર તો આપ્યો છે, પણ 7 મીટર એ અર્ધવર્તુળનો ઓલરેડી વ્યાસ છે, એ લંબચોરસની પહોળાઈ આપેલી નથી. કારણ કે પરિમિતિ એ શું છે તો કે ચારેય બાજુના માપોનો સરવાળો. તો એને આપેલી ઘન આકૃતિની પરિમિતિ કહેવાય. એટલે આપણે એવું કહી શકાય કે લંબચોરસની પરિમિતિનું મૂલ્ય માટે મેં પહોળાઈ કેટલી લીધી તો કે 0. સો ધેરફોર બગીચાની પરિમિતિ બરાબર 2 અર્ધવર્તુળની પરિમિતિ 2 અર્ધવર્તુળની પરિમિતિ વત્તા લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ અને 2 અર્ધવર્તુળની પરિમિતિ એટલે 22 વત્તા 26 તો જવાબ આવશે 46 મીટર. પરિમિતિનો એકમ હંમેશા મીટર લખાય અને ક્ષેત્રફળનો એકમ હંમેશા મીટર સ્ક્વેર લખાય. ક્ષેત્રફળ એ શું છે તો કે પદાર્થ દ્વારા ઘેરાયેલી જગ્યા છે, એટલે એનો એકમ મીટર સ્ક્વેરમાં આવે. અને પરિમિતિ એ શું છે તો કે ચારે બાજુઓનો સરવાળો, એટલે એનો એકમ આવે માત્ર મીટર. ચોથો દાખલો આપણો પરીક્ષા માટેનો ખૂબ અગત્યનો અને મહત્વનો દાખલો છે. તો પહેલા તો દરેક જણ દાખલો સમજશે. ભોંયતળીએ લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેના પાયાની લંબાઈ તો આપણે આપી દીધી શું આપી છે તો કે પાયો. તો પાયાની લંબાઈ આપણે આપી દીધી છે 24 સેન્ટીમીટર બરાબર. અને એને અનુરૂપ એની ઊંચાઈ એ પણ તમે લોકોને આપી દીધી છે. ઊંચાઈને આપણે ગણિતની ભાષામાં કહેવાય વેગ. એ આપી દીધો તમે લોકોને 10 સેન્ટીમીટર. તો તમને લાદીનો આકાર કયો આપ્યો છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સૌથી પહેલા મારાથી શું લખાશે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ આકારની લાદીનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેગ. તો વેગ એટલે આપણે અહીંયા કહેવામાં આવે એની ઊંચાઈ. તો પાયો તમને આપ્યો છે 24 ગુણ્યા વેગ તમને આપ્યો છે 10. હવે અંદર રકમની અંદર એક વસ્તુ તમને બંને સેન્ટીમીટરમાં આપી દીધી છે, તો તમારો જવાબ આવશે 240 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. હવે આગળ રકમમાં વાંચીએ તો આગળ રકમમાં આપણને એવું આપ્યું છે
કે 1080 ચોરસ મીટર ભોંય તળિયા પર, તો લખી શકાય ભોંય તળિયાનું ક્ષેત્રફળ, યાનું ક્ષેત્રફળ બરાબર 1080 ચોરસ મીટર. હવે જો લાદીનું ક્ષેત્રફળ છે આપણી પાસે સેન્ટીમીટર સ્ક્વેર અને ભોંય તળિયાનું ક્ષેત્રફળ છે આપણી પાસે ચોરસ મીટરમાં, તો આ જે સેન્ટીમીટર છે એને મારે મીટરમાં પહેલા ફેરવવા પડે. આ દાખલો અગત્યનો છે, એનું કારણ જ આ છે. અહીંયા તમારી પાસે જે લાદીનું ક્ષેત્રફળ છે એ સેન્ટીમીટરમાં મળે છે, ભોંય તળિયાનું ક્ષેત્રફળ તમને મીટરમાં આપેલું છે, એટલે લાદીના ક્ષેત્રફળને તમારે પહેલા મીટરમાં ફેરવવું પડે. તો આપણે લખી શકીએ કે 1 મીટર સ્ક્વેર બરાબર 1000 સેન્ટીમીટર સ્ક્વેર 10,000. તો તમારી પાસે કેટલા મીટર છે? તો કે 240 સોરી 10,000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1 મીટર સ્ક્વેર. તો 240 સેન્ટીમીટર એ કેટલા? તો 240 છેદમાં 10,000. તો તમારો જવાબ આવશે 24/1000 મીટર સ્ક્વેર. આનો મીટરમાં ફેરવું તો 24/1000 મીટર સ્ક્વેર. બરાબર. હવે જરૂરી લાદીની સંખ્યા. હવે તમારી પાસે ભોંય તળિયાનું ક્ષેત્રફળ કેટલું હતું રકમમાં? 1000 ચોરસ 1080 ચોરસ મીટર. હવે પ્રશ્નમાં તમને અંદર એવું આપ્યું છે કે ભોંય તળિયાના ખૂણાને લાદીથી ભરવા માટે જરૂરિયાત મુજબ લાદીને કોઈ પણ આકારમાં આપણે કાપી શકીએ છીએ. તો જરૂરી લાદીની સંખ્યા બરાબર લખી શકાય ભોંય તળિયાનું ક્ષેત્રફળ ના છેદમાં એક લાદીનું ક્ષેત્રફળ. આ એક સૂત્ર યાદ રાખવાનું. કોઈ પણ દાખલાની અંદર કેટલી લાદી લગાવવી છે, કેટલા બોક્સ ભરવા છે, કેટલા ગ્લાસ ભરી શકાય, એવો પ્રશ્ન જ્યારે પણ આપ્યો હોય ત્યારે મોટા ક્ષેત્રફળને નાના ક્ષેત્રફળ વડે હંમેશા ભાગવાનું રહેશે. તો ભોંય તળિયાનું ક્ષેત્રફળ 1080 અને લાદીનું ક્ષેત્રફળ 24/1000. છેદનો છેદ જશે અંશમાં, તો 1080 ગુણ્યા 1000 છેદમાં 240. એક શૂન્ય જશે, એક શૂન્ય જશે. અહીંયા તમે ઉડાવો તો 4 દુ 108 અને અહીંયા તમારો જવાબ આવી જશે 1080 છે. તો તમારો જવાબ આવશે ગુણાકાર ભાગાકાર કરતા 45. તો તમારો જવાબ આવશે 45,000 લાદીની જરૂર પડે. સમજ પડે છે બધાને?